हेलो, महेश भाई बोले? क्या थी? मानपुर थी महेश भाई बोले છે। હેપી હોલી નો મેસેજ આવ્યો, મેં કીધું કોણ મહેશભાઈ છે હેપી હોલીમાં? શું છે મજામાં? પ્રવીણભાઈ પરમાર બોલું ચિત્રોડથી। કોઈ હોલી વિશે માહિતી ખરી કાંઈ તમને મહેશભાઈ? કાઈ નહીં, જરા કે નહીં, આ બધા ઠોકે છે તમને। એટલે તમને ફોન કર્યો એમને? છે હોલિકા હતી ને, હા કોઈ હતી ને, એવું બધું કઈ સાંભળ્યું છે એ તો હા હવે હું તમને વાત કરું થોડીક એની, એટલે જ તમને ફોન કર્યો એમ જ્યાં। હું જરા છે મેળી ઉપર લઈ દઉં, કેમ કે નીચે કવરેજ ઓછું। હા બોલો ભગવાન। હવે હું તબિયત પાણી તો હારા છે ને? તબિયત પાણી હા ઠીક છે। વતન આવતા રહ્યા કે સુરત છો? ના અહીંયા ઘરે આવ્યો ને હમણાં 10 દિવસ થઈ ગયા। એવું છે। હવે સાચો ઇતિહાસ એનો એ છે કે જે આ કોળી જ્ઞાતિ રહી ને કાશ્યપ રાજપૂત તરીકે ઓળખાતા એમ જ્યાં કાશ્યપ રાજપૂત તરીકે ઓળખાતા, અને હિરણા કાશ્યપ એ આપણો શૂદ્રનો એક રાજા હતો કોળી જ્ઞાતિનો। હવે એનો દીકરો પ્રહલાદ એને આના વિરુદ્ધ ઉભો કર્યો। આ જે વૈષ્ણવ સંપ્રદાય વાળા રહ્યા ને, બ્રાહ્મણવાદી મનુવાદી, એ લોકોએ પ્રહલાદને એનાથી વિરુદ્ધ ઉભો કર્યો, એટલે એના બાપ આરે વેર કરાવ્યું કાયદેસર। અને ધીરે ધીરે જેમ રામને ફરજ પાડી હતી કે ભાઈ તું વિષ્ણુ સંપ્રદાય અપનાવી લે અને શિવ ધર્મ છોડી દે તો તને દીકરી દે। આ જે ધનુષ તોડવાની વાત છે ને, એ ધનુષ તોડવાનો મતલબ બીજો કોઈ નતો। ધનુષ તોડવો એટલે તારો શિવ ધર્મ, અહીંયા ભારતનો જે જૂનો શિવ ધર્મ છે એ મૂકી દે અને તું અમારો વૈષ્ણવ સંપ્રદાય અપનાવી લે તો તને બ્રાહ્મણની દીકરી દે કે આ હિન્દુની દીકરી દે। એ રામે કર્યું, ત્યાંથી રામને આપણે છેટું પડી ગયું। નકર આપણે અજય પારને માનતા હોઈએ તો રામને માનીએ ને। અજય પાર એટલે દશરથના બાપુજી, બીજા કોઈ નહીં। અહીંયા કચ્છની આપણે અહીંયા ઉનાની બાજુમાં ઓલું આવ્યું, અરે અંજાર, હા એ અજય પાર દાદાનું મેન સ્થાન સમજ્યા। હવે અજય પાર હા ન્યાય છે, હા હડમતિયા ન્યાય છે। એ તો પછી એનું આની મેન સ્થાન અહીંયા। હવે એ અજના અજયપારના દશરથ ને દશરથના રામ, તો રામથી આપણે છેડો કટ થઈ ગયો। એનો મતલબ એ હતો કે આ લોકોથી એને સંબંધ બાંધ્યા ને આપણા લોકોથી વિરુદ્ધ પક્ષમાં ગયા, વિષ્ણુ સંપ્રદાયમાં ગયા। એનો મૂળ જે ધર્મ હતો શિવ ધર્મ હતો એ છોડી દીધો, એટલે આપણે ત્યાંથી રામને માનવાનું બંધ કર્યું। અને રામના હાથે ચંબુક ઋષિની હત્યા કરાવી એ લોકોએ, આપણા જ માણસની એના પક્ષમાં લઈ અને હત્યા કરાવી। એવી જ રીતે આ હોલિકાનું છે કે પ્રહલાદને એના બાપથી વિરોધ કર્યો, ષડયંત્ર કર્યું, અને છેલ્લે હોલિકા એટલે પ્રહલાદની ફૂઈ જે કહેવાય છે હોલિકા, એનું નામ જ હોલિકા દઈ દીધું છે। હકીકતે એને બ્રાહ્મણ લોકોએ પછાત વર્ગની દીકરીને હળગાવી દીધી છે, સમજી ગયા। અને એની હારે ભગવાનને જોડી દીધા, ધર્મને જોડી દીધો, ચમત્કારને જોડી દીધો કે ઉપરથી ભગવાને એવી કૃપા કરી કે આને જે ચાદર ઓઢાડી હતી પ્રહલાદને, એ ચાદર હોલિકાને ચાદર ઓઢીને બેઠી હતી પ્રહલાદને હળગાવવા માટે, તો ભગવાને એવો ચમત્કાર કર્યો કે હોલિકા માથેથી ચાદર ઉડી અને પ્રહલાદ માથે વહી ગઈ, પ્રહલાદ બચી ગયો ને હોલિકા હળગી ગઈ। આવો ચમત્કાર આ બ્રાહ્મણ લોકોએ, મનુવાદી લોકોએ કરેલો છે સમજ્યા। એટલે આ જે તહેવાર છે ને, અમે તો વર્ષોથી આ તહેવારને બંધ કરી દીધો છે। હાતમ આથમના જે તહેવાર છે એ તહેવારે આપણા વીર મેઘમાયાનું માતમ છે। એમાં કે વીર મેઘમાયા છઠ્ઠના દિવસે રાતે એનું અવસાન થાય છે, એનું બલિદાન દેવાય છે અથવા તો ખૂન થાય છે, સમજી લ્યો। સાતમ અને આઠમના દિવસે એની દફન વિધિ થાય છે। ત્યાં સુધી આપણા લોકોએ કોઈએ ચૂલા હરગાવ્યા નતા, ખાધું પીધું નતું, શોક પાડ્યો હતો।
એટલે એ જે આપણા ટૂંકમાં જેટલા તહેવારો છે એ તમામ તહેવારોની અંદર આપણા જે મહાપુરુષો કે આપણા રાજાઓ અથવા તો આપણા સંતો હતા એનું ખૂન થયેલું છે અને એને બ્રાહ્મણ લોકોએ તહેવારમાં ખપાવી દીધો છે સમજ્યા. એટલે આ વસ્તુની જાણકારી તમે તો હાલો કે હજી નાની ઉંમર છે પણ 60-70 વર્ષ ઉંમર થઈ ગઈ હોય અને અથવા તો કેટલું બધું ભણેલ ગણેલ ડોક્ટર એન્જિનિયર હોય એને આ વાતની ખબર નથી. એનું કારણ એ છે કે આપણો ઇતિહાસ આપણે જાણતા નથી. મહેશભાઈને કહું બીજા પુસ્તકો વાંચવાનો ઘણો બધો સમય મળે છે પણ જે આપણા પૂર્વજો કઈ રીતે દફન થયા છે, કઈ રીતે એના ખૂન થયા છે, એના માર્તલ કોણ છે એની આજની તારીખે લોકોને ખબર નથી એટલે રંગે સંગે બધા તહેવારો ઉજવે છે. આપણે વાથી હરેશભાઈએ મને ફોન કર્યો, મને કે પ્રવીણભાઈ હોળીના દિવસે તમારે આવવું જોઈએ. મેં કીધું ભાઈ હોળીના દિવસે અમે સ્પેશિયલ શોક સભા રાખીએ છીએ અને બીજું એથી વિશેષ મારી મુમકીને આ નીટની પરીક્ષા આપવાની છે ને એના માટે થઈને મેં મારે રાજકોટ દોડ છે એટલે હું આવી નહીં શકું. નકર એણે પણ પ્લાન બદલાવ્યો કે તો આપણે હોળીને ન્યાય કે દીકરાની વાડ કાઢીએ છીએ, વાડ નથી કાઢવી ઘેરે પ્રસંગ રાખીએ. મેં કીધું બાબા સાહેબનો ફોટો રાખો, ભગવાન બુદ્ધનો, તમારા સંતોના ફોટા રાખો, એ ફોટા પાસે મસ્તક નમાવી દો. હોલિકાએ મસ્તક નમાવવા જવું કે તે દિવસે સારા કપડાં પહેરવા કે સારું આયોજન કરવું એ આપણા માટે નુકસાનકારક છે. કારણ કે આપણા જ પૂર્વજોને કાપી નાખ્યા છે, મારી નાખ્યા છે ને એનો ઉત્સવ બ્રાહ્મણોએ બનાવી દીધો છે અને આપણે એ મનાવીએ છીએ, આપણને ખબર નથી. એટલે આજે આપણે આંબેડકર જયંતિ બધા ઉજવીએ છીએ. તમારી મારી સાંભળણમાં જ આંબેડકર જયંતિનું ક્યાંય નામ નહોતું. બરાબર, આપણને ખબર જ નથી કે આંબેડકર એટલે હું એ સમજી લ્યો. એવી રીતે આપણે જાણ્યું તો આપણને ખબર પડી. તો આપણા જે મહાપુરુષોના લખેલા પુસ્તકો છે, જ્યોતિબા ફૂલેના હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના લખેલા હોય, વામન મેશ્રામના, પછી આપણા બૌદ્ધ સાધુ ઘણા બધા એવા છે, આ રાહુલ પ્રજ્ઞારત્ન એવા બધા ના ઘણા બધા લેખકો એવા છે કે એની અંદર આ હાસો ઇતિહાસ છુપાયેલો છે સમજ્યા. એટલે હું તો મને એવું લાગતું હતું, મેં કીધું અહીંયા એક મહેશ સોંદરવા કરીને આકોલવાડીના છે મારા મિત્ર. હા, મને એવું લાગ્યું, મેં કીધું એને ફોન કરવો તા તો તમારા પાસે ફોન આવ્યો. મને નંબર સેવ નો લગભગ અને લગભગ તો મેં એક તહેવાર કોઈ દિવસ હું દિવાળી ઉપર કોઈને નથી મોકલતો. હા હવે દિવાળી તમે વિચાર કરી લ્યો, પરમારમાં થયેલો વિક્રમ રાજા, એ વિક્રમ સંવંત એના નામની આજની તારીખે હાલે છે. એ વિક્રમ સંવંત એ દિવાળીએ વર્ષ પૂરું થાય એ વિક્રમ રાજાનું છે, પણ વિક્રમ રાજાનું ક્યાંય નામ નહીં આવે. તમે પેપરમાં જોઈ લેજો, પુસ્તકમાં જોઈ લેજો, ક્યાંય વિક્રમ રાજાનો ઇતિહાસ કોઈ બતાવવા માંગતું જ નથી. નકર એવડો બધો સમ્રાટ અને એવડો બધો મહાન રાજા બની ગયો છે કે મહાસત્તા કે તો મહાસત્તા એના પાસે હતી, પણ એમ છતાં એ શૂદ્રનો રાજા હતો એટલે એને ગમે તે રીતે સડકપટથી વાર્તામાં ખપાડી દેવાનું. અને આ લોકોનું જેનું વિદેશના લોકોનું કોઈ અસ્તિત્વ નહોતું અહીંયા, એ લોકો હાવી થઈ ગયા છે. ને અત્યારે તમે જુઓ તો આપણું જે બંધારણને મટાવવા વાળી પ્રજા પણ એનો એ જ છે, જે આપણા મહાપુરુષોને માર્યા, કાપ્યા, ખૂટ્યા અને આપણા ઇતિહાસ પતાવી દીધા. એ જ પ્રવૃત્તિ અત્યારે ફરીવાર ઇતિહાસ પતાવવાની વાત ચાલે છે કે ડૉક્ટર બાબા સાહેબે બનાવેલું બંધારણ કાઢી નાખો, આ બંધારણ બરાબર નથી. એટલે મારી એક સલાહ છે ભાઈ તરીકે કે આપણા લોકોને જો જાણ ન હોય તો આવી જાણેને કરવી કે ભાઈ આ તહેવારો છે ને, એ તહેવારોનું મહત્વ તમે સમજો અને જાણો બરાબર કે આ શું છે શું નહીં. બરાબર, એને કંઈ જાણો. અમે સારું નથી કહેતા ને ખરાબ નથી કહેતા, પણ એનો એ તહેવારનો ઇતિહાસ તમે ઊંડે જઈ અને બરાબર જાણી લ્યો. બ્રાહ્મણોએ લખેલો ઇતિહાસ છે એ હાસો ઇતિહાસ નથી. આવું છે એમ. જ્યાં શું છે બાકી તબિયત પાણી સારા? બસ આનંદ. સારું, સમય મળે તો ચક્કર મારજો. હા હરેશભાઈ ને હવે આજ તો અહીંયા જવાનું છે, બપોર પછી નીકળીશ. નહીં તો તબિયત પાછી થોડી નરમ ગરમ છે ને એટલે. અરે ભગવાન, કેમ નથી હરખું રહેતો? એટલા માટે તો ત્યાંથી વહી આવ્યો છું. સ્ક્રીન આખી બગડી ગઈ છે. એ તકલીફ તો રહીએ. આપણે આ ગામડામાં જીવતા હોય ને સિટીમાં તમે રહ્યો એટલે એ થોડીક તકલીફ તો રહીએ જ. પાણી ન્યાનું આ હું પાણી ને આવશું ચોક્કસ એ ફાઇનલ છે, કેમ કે તમારે ત્યાં આવતો તો મારશું. એ તો થઈ ગયો છે મારે. હા સમય થઈ ગયો સુરતમાં. વાંધો નહીં આવજો રૂમ તારે. ભલે જય ગુરુ. થેન્ક યુ. ના મારી ફરજ છે, મને જ્યાં સુધી જેટલું જ્ઞાન છે એ પ્રમાણે આપણા સર્કલમાં તો બધાને એ વાત કરવી મારી ફરજ છે.
ના હવે હું પણ કરીશ ને એ. હા જે મને જાણ થાય એ વસ્તુ. નહીં બરાબર છે. અને આની સામે કોઈ કદાચ ફોન કરે તો મારા નંબર દઈ દેવાના કે ભાઈ પાસે ઇતિહાસ છે એની યાર વાત કરી લ્યો કઈ. એટલો કમજોર થોડો હું હોય. ના ના સરસ લ્યો. ભલે જય ભીમ રાખો. હા જય ભીમ જય ગુરુદેવ.